હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સોફ્ટી, જે માત્ર બે જ વસ્તુના ઉપયોગથી બનાવીશું અને જે બાળકોની મનપસંદ એવી 3 ફ્લેવરમાં બનાવીશું. આ સોફ્ટી બનાવવામાં આપણે દૂધનો ઉપયોગ કરવાના નથી અને ઉકાળવાની ઝંઝટ પણ નથી. આ ફાયરલેસ રેસીપી છે, જેમાં આપણે ગેસનો બિલકુલ ઉપયોગ કરવાના નથી. જેનો ટેસ્ટ બજારમાં મળતી સોફ્ટી જેવો જ આવશે અને જે એકદમ કીસી અને ફટાફટ બની જાય એવી મેથડથી બનાવીશું. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. સોફ્ટી બનાવવા માટે આપણે વ્હીપ ક્રીમનો યુઝ કરીશું. માર્કેટમાં 2 પ્રકારના ક્રીમ મળે છે, એક તો ફ્રેશ ક્રીમ અને બીજું વ્હીપ ક્રીમ. એમાં આપણે વ્હીપ ક્રીમનો જ ઉપયોગ કરવાનો છે. જે વ્હીપ ક્રીમને આ રીતે યુઝ કરતા પહેલાં એકદમ શેક કરીને લેવાનું છે. અને વ્હીપ ક્રીમ તમને ઇઝીલી સુપરમાર્કેટ અને ઓનલાઈનમાં ઇઝીલી મળી જશે. હવે આપણે એક બોલ લેશું અને બોલમાં આપણે 2 કપ વ્હીપ ક્રીમ લેવાનું છે. આ વ્હીપ ક્રીમ તમે એકદમ ઠંડુ લેવાનું છે, ફ્રીઝમાં રાખેલું હોય એવું એકદમ ઠંડુ વ્હીપ ક્રીમ યુઝ કરવાનું છે આપણે. હવે આ રીતે આપણે બોલમાં 2 કપ વ્હીપ ક્રીમ લઈ લેશું. આમાં જેટલું ઠંડુ વ્હીપ ક્રીમ હશે એટલું ઇઝીલી આપણી સોફ્ટી તૈયાર થઈ જશે, એટલે આપણે એકદમ ઠંડુ વ્હીપ ક્રીમ યુઝ કરીશું. હવે જો આ રીતે મેં 2 કપ વ્હીપ ક્રીમ લઈ લીધું છે. હવે આપણે નીચે એક પ્લેટ રાખી અને એમાં આઈસ લેવાનો છે. આમાં બરફ રાખીશું, એટલે ઠંડુ એકદમ નીચે બરફ રાખીને જ આપણે કરવાનું છે. હવે આ જે સોફ્ટી આઈસ્ક્રીમ છે એને તમે આ રીતે વિસ્કરની મદદથી પણ કરી શકો છો, પણ મારી પાસે આ ઇલેક્ટ્રિક બીટર છે એટલે મેં તેનો યુઝ કર્યો છે. ઇલેક્ટ્રિક બીટરથી તે ફટાફટ બની જાય છે. અને આમાં આપણે નીચે આ રીતે આઈસ રાખીશું, જેથી એ ફટાફટ બની જાય અને બીટ કરશો એટલે એર ભરાતી જશે અને વોલ્યુમ વધી જશે અને આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ અને પ્લફી તૈયાર થાય છે. જો આ રીતે આપણે એને સ્લો મોડ પર ચલાવવાનું છે અને આ રીતે આપણે બીટ કરતું રહેવાનું છે. આ રીતે એકદમ સ્લો મોડ પર ચલાવીને જ આપણે બીટ કરીશું એને. જેમ બીટ થતું જશે તેમ એર ભરાતી જશે એમાં. જો આ રીતે અડધું બીટ થઈ જાય, આ ટાઈપનું બની જાય, લગભગ 5-7 મિનિટ તમે બીટ કરશો એટલે આ ટાઈપનું બની જશે. પછી એની અંદર આપણે 1 કપ કન્ડેન્સ મિલ્ક લઈશું. જો આમાં 1 કપ આપણે કન્ડેન્સ મિલ્ક મિક્સ કરી દેવાનું છે. હવે પાછું આપણે એને બીટ કરવાનું છે. આ એકદમ ઓછા સામાનમાંથી આ સોફ્ટી આઈસ્ક્રીમ બની જાય છે. જો આ રીતે આપણે એને પાછું બીટ કરીશું અને સ્લો મોડ પર જ બીટ કરીશું. આ રીતે ફેરવતા જશું અને બીટ કરતા જશું. જેમ બીટ કરશું એમ એર ભરાતી જશે અને આઈસ્ક્રીમ એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. જો આ ટાઈપનું ઓલમોસ્ટ ડબલથી પણ ઉપર એનું બેટર તૈયાર થઈ જશે. હવે જો આ રીતે આટલું બીટ કરી લીધું પછી આ ટાઈપનું એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે, એકદમ સ્મૂથ બેટર બની જશે. જો હું તમને નજીકથી દેખાડું, આપણે એકદમ ઓછું લીધું હતું અને લગભગ ઓલમોસ્ટ પૂરો બાઉલ ભરવા આવ્યો છે એટલું બધું બની જાય છે. 2 કપમાંથી જ આટલું તૈયાર થઈ જાય છે. હવે એની અંદર આપણે અડધી ચમચી વેનીલા એસન્સ લઈશું અને એમાં એડ કરી દઈશું. હવે વેનીલા એસન્સ ઉમેરી અને આપણે એને હળવા હાથે આ રીતે જરાક મિક્સ કરી લઈશું. જો આ રીતે તમે એકદમ શાંતિથી મિક્સ કરી લેજો આમાં. જો આ રીતે મિક્સ કરી અને પાછું આપણે બીટરથી બીટ કરવાનું છે. આ રીતે બીટરથી બીટ કરશું એટલે એમાં સરસ એસન્સ ને બધું મિક્સ થઈ જશે. એ જો આ ટાઈપનું એકદમ પ્લફી તૈયાર થઈ જશે. જો આ આટલું ફૂલ બાઉલ જેટલું ભરાઈ જશે
ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે. લગભગ આ બધું જ બીટ કરવામાં 10થી 12 મિનિટ થાય છે. જો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે અને તમે એમાં બેટર જ્યારે બીટ કરો ત્યારે આઈસ ક્યુબ ચોક્કસ રાખજો. આઈસ ક્યુબ રાખવાથી તે ફટાફટ બની જાય છે. હવે આપણે એક કન્ટેનર લઈશું અને એમાં બધું જ જે આઈસ્ક્રીમનું બેટર બનાવેલું છે તે બધું જ લઈ લેવાનું છે. હવે એને આ રીતે એકદમ સ્મૂથ બનાવી લઈશું અને હવે આપણે એક સિલ્વર ફોઇલ લેશું. હવે જે રીતે હું બતાડું છું એ રીતે તમારે સિલ્વર ફોઇલને એની અંદર કવર કરી દેવાનું છે. આ રીતે નીચે આઈસ્ક્રીમની જે સરફેસ છે એમાં કવર કરી દેવાનું છે, એટલે બિલકુલ એમાં ક્રિસ્ટલ નહીં જામે અને એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે એને આપણે 7થી 8 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દઈશું. લગભગ મેં આખી રાત રાખી દીધું હતું. જો પૂરી રાત થયા પછી આ ટાઈપનું આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે. હવે આપણે આ ટાઈપનો જે કોન આવે છે તે લેવાનો છે, પ્લાસ્ટિકનો કોન. જો કેટલું મસ્ત બન્યું છે ને. બસ હવે એને આ રીતે કોનની અંદર લઈ લઈશું અને આમાં સ્ટાર નોઝલનો યુઝ કરવાનો છે. જો આ રીતે બધું જ આઈસ્ક્રીમ છે એને આપણે લઈ લઈએ અને હવે એને સોફ્ટીની રીતે આપણે સર્વ કરીશું. જો આ ટાઈપ ભરી લેવાનું છે. હવે આપણે એક કોન લઈશું. આ ટાઈપના જે માર્કેટમાં રેડીમેડ કોન આવે છે તેનો મેં યુઝ કર્યો છે. હવે એને આ રીતે તમે રાઉન્ડ રાઉન્ડ કરતા જશો એટલે મસ્ત બની જશે. જો હવે આ આપણી વેનીલા ફ્લેવરની સોફ્ટી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. જો કેટલો મસ્ત બન્યો છે ને. હવે આ વેનીલા ફ્લેવરનું થઈ ગયું છે. હવે આપણે એક બીજી ફ્લેવર પણ તૈયાર કરી લઈએ. હવે આપણે એક કિટકેટ લેશું. આમાં મેં 10 રૂપીસની જે કિટકેટ આવે છે એ લીધી છે. હવે એને આ રીતે લઈ લેશું. હવે એક બાઉલ લઈશું. એમાં આપણે થોડો આઈસ્ક્રીમ લઈ લેશું. ત્યારબાદ એની અંદર આ રીતે જે ચોકલેટ સિરપ આવે છે તે લેવાનું છે. અત્યારે ચોકલેટ સિરપ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે. આ રીતે ચોકલેટ સિરપ એમાં મિક્સ કરવાનું છે અને એને એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. બસ આ રીતે થોડુંક જ મિક્સ કરવાનું છે. હવે એને પણ આપણે જે પ્લાસ્ટિકનો કોન હોય એમાં ભરી લેવાનો છે અને પછી આ ટાઈપનો જે કોન આવે છે એની અંદર આપણે સોફ્ટી તૈયાર કરીશું. જો આ રીતે રાઉન્ડ કરતા જશો અને ઉપર ટોપ પર આવીને સ્ટોપ કરી દેવાનું. આ ટાઈપ બનાવવાનો છે. હવે એના ઉપર આપણે ચોકલેટ સ્પ્રિંકલ કરીશું. જે ચોકલેટ વર્મિસેલી આવે છે તેનો મેં યુઝ કર્યો છે. ત્યારબાદ આ જે 2 કિટકેટ છે એને પણ આપણે આ રીતે સર્વ કરી દઈશું. જો કેટલો મસ્ત બન્યો છે ને. આ ચોકલેટ ફ્લેવરનો સોફ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે હજી એક આપણે બનાવી લઈએ સોફ્ટી. હવે એના માટે પણ આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે થોડો આઈસ્ક્રીમ લેવાનો છે. હવે જો આ રીતે આઈસ્ક્રીમ લઈ અને અહીંયા મેં સ્ટ્રોબેરી સિરપ લીધું છે. આમાં તમારી પાસે જે પણ ઘરમાં કોઈ શરબત હોય કે કોઈ ક્રશ હોય એ પણ એમાં તમે યુઝ કરીને બનાવી શકો છો. એને પણ આપણે હળવા હાથે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી નોઝલમાં ભરી અને કોનમાં આ રીતે આપણે એને સર્વ કરીશું. આપણે એને સોફ્ટીની જેમ સર્વ કરીશું. જો આ આપણી સ્ટ્રોબેરી ફ્લેવરનો સોફ્ટી તૈયાર થઈ ગઈ. આમાં તમારી પાસે ફ્રેશ સ્ટ્રોબેરી હોય તો એનો પણ તમે યુઝ કરી શકો છો. ઉપર થોડા પીસ કટ કરી અને એમાં ડેકોરેશનમાં તમે રાખી શકો છો. હવે આ ટાઈપની જે કલરફુલ સ્પ્રિંકલ આવે છે તેને એમાં સ્પ્રેડ કરી દેવાના છે. જો આપણે 3 ફ્લેવરની સોફ્ટી તૈયાર કરી છે. આમાંથી તમને કઈ સોફ્ટી પસંદ આવી કે મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. હવે જ્યારે પણ તમને સોફ્ટી ખાવાનું મન થાય ત્યારે ઘરે જ બનાવશું. જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.